દશામા વ્રત પૂજન વિધિ તથા ઉદ્યાપન વિધિ. દશામાનું વ્રત આષાઢ વદ અમાસથી શરૂ કરવામાં આવે છે. આ વ્રત કરનારે તે દિવસે સવારે નાહી ધોઈને પ્રાતઃકાળે દશામા માતાનું વ્રત લેવું અને શ્રાવણ સુદ દશમ અથવા તો 11ના રોજ ઉજવણું કરવું. વ્રત લેનારે આષાઢ વદ અમાસના દિવસે પ્રાતઃકાળે નાહી ધોઈને સ્વચ્છ થઈ પાટલા ઉપર દશામાની મૂર્તિ કે છબી અથવા તો દશામાનો સંકલ્પ કરી સ્થાપન કરવું તથા માટીની સાંઢણી બનાવી પાટલા ઉપર મૂકવી. બાજુમાં કળશ સ્થાપન કરવું. સૂતરના 10 તાર લઈ કંકુમાં બોળી 10 ગાંઠ વાળવી અને એ કળશ ઉપર વીંટાળવા તથા બીજા 10 તારનો દોરો કંકુમાં બોળી પોતે બાંધવો અને ધૂપ દીપ કરવા. પછી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક દશામાની વાર્તા સાંભળવી. જય દશામા, જય દશામા એમ સવાસો જાપ કરી મૂર્તિ તથા પાટને અને કળશને કંકુના 10 ચાંદલા કરવા. સાંઢણીને પણ ચાંદલો કરવો અને પૂજન કરવું. 125 ગ્રામ લાપસી, લાડુ કે ખીરનો નૈવેદ્ય ધરાવી પ્રસાદ વેચવો અને પૂજન કરી નમસ્કાર કરવા. બની શકે તો અખંડ દીવો કરવો, ઉપવાસ કરવા અથવા એકટાણું કરવું. દશામાની સ્તુતિ કરતાં શક્ય હોય તેટલું રાત્રે જાગરણ કરવું. આમ 10 દિવસ સુધી પવિત્ર મથથી પૂજા કરવી અને 11મા દિવસે માટીની સાંઢણી જળમાં પધરાવવી અને શક્તિ અનુસાર સુપાત્ર બ્રાહ્મણને સૌભાગ્ય, શણગાર કે વસ્ત્રદાન કરવું. આ પ્રમાણે 5 વર્ષ વ્રત કરવું. 5મે વર્ષે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંઢણી બનાવી જલમાં પધરાવવી અથવા તો બ્રાહ્મણને દાનમાં આપવી અને વસ્ત્રદાન કરવું અથવા તો યથાશક્તિ પુણ્યદાન કરવું અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા. આ વ્રતના પ્રભાવથી ખરાબ દશા નાશ પામી સુખ શાંતિ મળે છે અને શ્રદ્ધા મુજબની ફળ પ્રાપ્તિ થાય છે.